નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થાય બાદ હવે તે ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં નજીક પહોંચવા લાગ્યું છે, જેને પગલે ગાજવીજ સાથે વરસાદ પણ પડવા લાગ્યો છે। ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા હતા। આ જાનહાની પ્રયાગરાજ, સંભલ, બિજનોર, ગોરખપુરામાં થઈ હતી। મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવાના સહિતના વરસાદની ઘટનાઓમાં 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે દક્ષિણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। કેરળ સ્થિતિમાં વધુ ખરાબ હોવાની લાગી રહી છે। કેરળમાં અનેક જિલ્લાઓમાં સ્કૂલ, કોલેજ બંધ રાખવામાં આવી છે। જી હા મિત્રો, ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી જે 13 લોકો માર્યા ગયા છે, તેમાં એક જ પરિવારના 4 લોકોનો સમાવેશ થાય છે। પ્રયાગરાજના સોનવરસા ગામમાં વીરેન્દ્ર વનવાસી, તેની પત્ની પાર્વતી અને બંને પુત્રીઓને વાસની સતવાળા એક મકાનમાં રાત્રે ઊંઘી રહ્યા હતા, ત્યારે તેમના પર વીજળી પડી હતી। જી હા મિત્રો, જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। બિજનોરમાં 2 લોકોના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર વીજળી પડવાથી મોત થયું હતું। બીજી તરફ કેરળમાં રવિવારે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે અનેક વૃક્ષ ધરાશયી થયા હતા, જ્યારે નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેથી મોટાભાગના ડેમો ખોલવા પડ્યા છે। કેરળમાં ભારે વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મલામપુર, કુન્નર, કાસરગોડ, વાયનાડ, થિસુર જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। કેટલાક મકાનો ધરાશયી થવા જેવી ઘટનાઓ સામે આવી છે। જી હા મિત્રો।